તો મિત્રો આ આપણા ઘઉં છે અને કાલે મેં દાદાને વાત કરી હતી કે આપણે પોંક બનાવવાનો છે ઘઉંનો. દાદાએ મને એમ કીધું હતું કે આજે નહીં કાલે બનાવજો, આજે બહુ મોડું થઈ ગયું છે. તો આજે આપણે દાદા પાસે જઈએ અને દાદાને વાત કરીએ કે દાદા પોંક બનાવવાનો છે. દાદા હાલો આપણે પોંક બનાવવાનો છે ને. તમે કીધું તું કાલે ઘઉંનો પોંક બનાવવાનો, ખબર છે? કેમ કાપવાના હોય, કેવી રીતે કાપવાના હોય? દાદાએ કીધું હતું કે હું આવીશ, આજ મોડું થઈ ગયું છે તો દાદા આપણી સાથે આવે છે. કેવી રીતે બનાવવાનો છે દાદા કહે છે આપણને. ક્યાં આવવાના છે કહું ને? ક્યાં આવવાનું ન હોય આમ ઓલા બધા તો આમાંથી દાળ ખ્યું રાખે ને. બોલે તાર પડે ના બધું નાખી પાછી દે. આને પછી કાઢવા કેમ, પકડવા કેમ? ગોતવા જોઈ ત્યાં હોય ફેરવવું પડે, કાફા રેડ માથે પર નાખવો પડે, કાપ હોય ફેર કેમ રાખવા ત્યાં ઓલા ન પડી જાય ડોલી હોય. ક્યાંય લેવાના હતા સીધા આમનું ત્યાં હા નહીં. હવે પીળા લીલા જે કાન હોય ને મને લેવાનું સગડવાની તો લાગે. આવી પીળી થઈ ગઈ, પી થઈ ગઈ લેવાની છે. દાદા પોંક હું કામ પાડતા પેલા બધા? ખાવા મારી પાસે નાખે મોરસ કાંડીને ખાય. પણ તે ઘઉં ન ખવાય? ઘઉં હું કઈ ગયેલા ભાવે આવ પાક્યા પેલા થોડા ખાવાના હોય કઈ? પાક્યા પેલા નહીં ખાવાના, ઘઉં ખાવાના. પોંક નાખે મોરસ ને ખાંડીને એવું બનાવે. આ તમારે આલો છે બધા. બાજરાનો પોંક પાડે, ચાલુ જાત નો પોંક પાડે. જાત નો પોંક પડે નવસારીમાં પોંક ચાલુ જાત નો વેચાતો હોય, એનો મસાલો 50 રૂપિયા કિલો એ વખતે વેચાતો હોય ને ભરે ત્યાં કે 40 મસાલો હોતી ના આવે એમાં? હા શું વાત છે? હું વાત કરે એ જ ત્યાં મળતો જ હોય. હવે થોડો મળતો હોય, હવે બધું મેગી બની ગઈ એવું બધું 2 મિનિટમાં બની જાય એવું બની ગયું, એટલે બધું હવે કઈ મળે નહીં દાદા. એની જેવું ન થાય, 2 મિનિટમાં બની જાય ભલે ગમે એવું. બસ નહીં હવે એટલો થઈ રહ્યા ને? થઈ રહે ને મોટી મોટી કાંઈ કાલી ભરીને પાડવો પછી પછી ટાઈમ નહીં રહે. પછી આ શેકાય વીણો ને તમે સોળો ને. હાલો લઈ લે. તો ફાઇનલી ગાય એટલી ડોંડીઓ વેચી કરી લીધી છે મેં દાદા એ. હવે આને આપણે પોંક પાડશું. હાલો દાદા હાલો. ક્યાં રાખો તો દાદા? અહીંયા રાખો. લાવી છે હવે. એક દંડી કો લેતો મોટો.
એની માથે નાખી કાપવું છે પડે થઈ ગઈ છે પછી મૂછું બોલ્યું નાખી છે આ જો ને એ મૂછું મલ પર રહ્યું હોય ને એવું કોકો તો અમારી જ્યારે પેટી પોંક પાડે છે ભાઈ આગળ 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 ભાગ અલે આરો Baba, baba. Oh. Sao? Dia kompas no આવે. Dia જાગો રાખ્યો. Dia તો ના લગાઈ દે એટલે. દે તો. આમ ફેરવું છે ને બળી જાય મને તો પાછું બહુ જોયું છે Au. શું છે? લે. આમ ફેરવું છે હાથે કોઈ કાંક લે ને કે બીજું પડી બળી છે હોય ને એ અંધારું થવું મળે તો હું દે નહીં હા દાદા પછી આને હવે હા એને ધોકાવાનો પછેડીમાં એમ નહીં આને અત્યારે હાથથી સોળ નાખશું કેમ કરશું એમ એને પછી છોડી નાખશું તગારામાં કાંક ધોકાવી નાખીએ પેલા કેમ કાઢતા ને પેલા કાઢતા પછેડીમાં હંબેલું લઈને ધોકાવતા હા અને પછી પાછો ધોકાવા જાય એટલે ઓલું કરીને થોડે થોડે વધ્યું હોય ખાઈ જાય પછી ને આમ કોક દાણો ઓલો થયો હોય રહી ગયો હોય કાઢી નાખે ખાંડ નાખીને ખાવાની ખાંડ મારી પાસે નાખીને પછી ખાણીમાં ખાંડે એટલે આને ખાંડવાની આને ઘઉં ને બેને ખાંડવાની હા મોરે નાખી અને ખાંડવાના ઓ ભાંગ્યો ભાંગવાના હોય મોરે નાખીને તો એ થઈ જાય કર્યો ખરું તલવટ જેવું થઈ જાય તલવટ જેવું હાલો લઈ લો હવે આમ એને સોળીને ચોખ્ખા દાણા કરીને પછી મોરેશ નાખીને ખાંડવાનું હોય અને આમના દૂધ જોવાનું ન ખાંડવાનું હોય પણ દાદા ઝાઝો પોક પાડતા છે ને હા અત્યારે કોઈ પોક કે કોઈ વાળો છે ખાવાની વાળો ના ના દાદા આમ બધે પણ આ શેરડી ના હાટા ઓરો ઓરે જ હોય એક બારો એક હોય પણ કોઈ કાતળી કાઢી શહેરમાં ના ના હા એમ તો ઈ ખાવું જ થઈ ક્યાં કોઈ ને પણ આવા વખતે એટલી બધી ફોન જોવા છે ફોન માં ચલાય આપડે પોતે આવ્યો અમારે લાલ વગર ની છે નહીં લાલ નથી પેલા લાલ ભાગ નતા કે નહીં એટલે બધા ખાતા ભાગ તો બધા હતા તે પણ હાસા હતા અને તમે જો બહુ ઓલું શહેરમાં જ્યાં હોય ને તો ગોળ ને ગાંઠિયા લઈ લે ગાંઠિયા હારા તેલ નથી મારે ગોળ ને ગાંઠિયા ખાવા એટલે ઘરે કરવું નાસ્તો થઈ જાય અત્યારે શું થાય ખબર જાય એટલે 5 રૂપિયા બબલું મળી જાય 5 રૂપિયા બબલું હોય ને ટાણી ખાય એવું લાગે સમજ્યા એ ધરાય નહીં કઈ પૂછ્યો નહીં એમ સમજ્યા
એટલે અત્યારે છે ને બધા બબલા ખાવા છોટી ગયા પોક બોક ને કોઈ ખબર અડધારે ખબર નહીં પોક એટલે હોય પેલા નાગજી દાદા નવસારી ગયા ને એને શાળુદાર નો પગ મળતો ઈ વખતે એમ કેતા કે એની મસાલો એનો આવે મળતો પગમાં ખાવાનો 50 રૂપિયાનો કિલો ઈ વખતે હવે એને વરસ ત્યાં છે 40 લ્યો એ કઈ એને જે પગ ઓલું થતું હોય એ કઈ બંધ ન થઈ ગયું એ વસ્તુ ને એક બનાવતા હોય એ બનાવે જ છે હવ એટલે કલર કરી નાખશે હા હાથ કરતો એટલે અત્યારે કેવો પગ પડો અત્યારે ડૂબી વીણી કરે પગ થઈ રહે અત્યારે કાઈ નહીં એમ તો વેલા આવ્યા તો કાંઈ નતું હે મોડું થઈ ગયું હતું કાલે આનથી અંધારું થઈ ગયું એ મોટું મોટું તારવી નામ એક વાર કાઢી નાખી ને એ સોળાય ને પછી આવડું કાશી રહી ને એવું લાગે દાદા એ કાશી રહ્યું હોય કોક મજબા સોળાતા જ નહીં સમજ દાણા પછી ડોલામાં નીકળશે ઉપરા મચી માથે થોડી નથી કરતો દાદા આ નાખવાનું છે કે નહીં દાદા એમ તો આમાં સળી વચ્ચે નોરાવા જેવું બધા ફૂફડા કરીને દાવણું કરે એમ કરીને પછી પાછા ખાંડી નાખીને પછી મોરસ નાખીને ખાંડીને પછી મોરસ પડે એમાં આમ નામ ન પડે હવે તારું બંધ કરીને જોડે જોડે ખાવા માંડ્યું